ચાલો આજે એક એવી વાત કરીએ જે સાબિત કરે છે કે નાનામાં નાના પણ સતત પ્રયત્નો કેવી રીતે મોટામાં મોટા પહાડ જેવા પડકારોને પણ પાર કરી શકે છે. આ છે અભ્યાસની શક્તિની ગાથા. આપણામાંથી ઘણાને ક્યારેક ને ક્યારેક એવું લાગ્યું જ હશે નહીં કે અમુક લોકો તો જન્મથી જ કેટલા હોશિયાર હોય છે, જ્યારે આપણે ગમે તેટલી મહેનત કરીએ તો પણ જાણે પાછળ જ રહી જઈએ છીએ. તો આજે આપણે એક એવી કથાનું વિશ્લેષણ કરીશું જે આ માન્યતાને જડમૂળથી હચમચાવી શકે છે. તો આ વાર્તા શરૂ થાય છે એક યુવાન વિદ્યાર્થીથી, જેનું નામ છે વરદરાજ. એ પ્રાચીન ભારતના એક ગુરુકુળમાં જ્ઞાન મેળવવા માટે ગયો હતો. પણ એના માટે આ સફર ધાર્યા કરતાં ઘણી મુશ્કેલ હતી. વરદરાજની વાત કરીએ તો સ્વભાવે એ એકદમ મિલનસાર હતો. આશ્રમમાં બધા સાથે એને સારી મિત્રતા હતી. પણ જેવી ભણવાની વાત આવે ત્યાં બધી ગાડી અટકી જાય. ગુરુજી જે કંઈ પણ શીખવતા એ એના મગજમાં સહેલાઈથી ઉતરતું જ નહીં. હવે જો પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે એના બધા જ દોસ્તો ભણી ગણીને આગળના વર્ગમાં પહોંચી ગયા અને વરદરાજ એ ત્યાંનો ત્યાં જ રહી ગયો. પાછળ રહી જવાનો અને નિષ્ફળતાનો ભાર એના પર સતત વધતો જતો હતો. અને આખરે એ દિવસ આવ્યો જ્યારે એણે હાર માની લીધી. એને લાગવા માંડ્યું કે વિદ્યા મેળવવી કદાચ મારા નસીબમાં જ નથી લખ્યું, અને એમ વિચારીને એણે ભણતરને હંમેશ માટે છોડી દેવાનો નિર્ણય કરી લીધો. પણ કહેવાય છે ને કે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે જ કોઈક નવી બારી ખુલે છે. વરદરાજના જીવનમાં બસ આવું જ કંઈક થવાનું હતું. એક અનપ્રેડિક્ટેડ બુધપાઠ એની રાહ જોઈ રહ્યો હતો. દુઃખી મને આમ તેમ ફરતા ફરતા એને ખૂબ તરસ લાગી, અને એવામાં જેની નજર એક કૂવા પર પડી, જ્યાં અમુક સ્ત્રીઓ પાણી ભરી રહી હતી. આ એક બહુ જ સામાન્ય દૃશ્ય હતું, પણ એમાં જ એક અસામાન્ય શીખ છુપાયેલી હતી. અને આ જ એક ક્ષણ હતી જે વરદરાજના જીવનને અને એની વિચારસરણીને હંમેશ માટે બદલી નાખવાની હતી. એ પાણી પી રહ્યો હતો અને અચાનક એનું ધ્યાન કૂવાના પથ્થર પર ગયું. એણે જોયું કે કઠોર પથ્થર પર ઊંડા ઘસરકાના નિશાન હતા. એને નવાઈ લાગી, આટલા સખત પથ્થર પર આવા નિશાન કઈ રીતે પડ્યા હશે? એટલે એ પોતાની જિજ્ઞાસા રોકી ન શક્યો અને ત્યાં હાજર સ્ત્રીઓને એક બહુ સીધો સાદો સવાલ પૂછી લીધો, જેનો જવાબ આખી વાર્તાનો સાર બનવાનો હતો. એક સ્ત્રીએ જે જવાબ આપ્યો એમાં જ આખી જિંદગીનો પાઠ છુપાયેલો હતો. એમણે કહ્યું, આ નિશાન બીજું કંઈ નહીં પણ આ નરમ દોરડાની વારંવારની અવરજવરને કારણે પડ્યા છે. જરા વિચારો, એક નરમ દોરડું અને એની સામે એક સખત પથ્થર. આટલું સાંભળતા જ વરદરાજના મગજમાં ઝબકારો થયો. એણે તરત જ પોતાની હાલત સાથે આ વાતને જોડી કે ભાઈ, જો એક નરમ દોરડું વારંવાર ઘસાઈને પથ્થર પર નિશાન પાડી શકે, તો હું વારંવાર અભ્યાસ કરીને વિદ્યા કેમ ન મેળવી શકું? તો અહીંયા આખી વાતનો સાર એ જ છે. પેલું નરમ દોરડું એટલે બીજું કંઈ નહીં પણ આપણા સતત પ્રયત્નો, અને પેલું સખત પથ્થર એ છે આપણા જીવનના મોટા પડકારો. બસ આ એક વિચાર એના માટે પૂરતો હતો. વરદરાજમાં એક નવી જ ઊર્જા આવી ગઈ. એ તરત જ ગુરુકુળ પાછો ગયો, પણ આ વખતે એનો દ્રષ્ટિકોણ સાવ બદલાઈ ગયો હતો. હવે એના મનમાં કોઈ શંકા નહોતી. એણે નક્કી કરી લીધું, પાઠ સમજાય નહીં ત્યાં સુધી વારંવાર વાંચવાનું, જે પણ શીખે એનું પુનરાવર્તન કરવાનું, અને થાક્યા વગર બસ મહેનત કર્યા કરવાની. અને પરિણામ શું આવ્યું ખબર છે? જે બાળકને બધા મંદબુદ્ધિ કે નબળો કહેતા હતા, જેણે પોતે પણ હાર સ્વીકારી લીધી હતી, એ જ વરદરાજ પોતાના સતત પ્રયત્નો અને અભ્યાસના જોરે એક મહાન વિદ્વાન બનીને ઉભર્યો. એટલે જુઓ, આ વાર્તા ખાલી વરદરાજની નથી. આમાં એક એવો સિદ્ધાંત છુપાયેલો છે, સફળતાનું એક એવું રહસ્ય જે દરેકને જીવનના દરેક તબક્કે લાગુ પડે છે. આ આખી વાતનો સાર એક બહુ જ પ્રખ્યાત હિન્દી દોહામાં કહેવાયો છે, જે કદાચ આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે. આ દોહાનો અર્થ બહુ જ સરળ અને સ્પષ્ટ છે કે જેમ વારંવાર આવજા કરવાથી એક કોમળ દોલી પણ કઠણ પથ્થર પર પોતાનું નિશાન છોડી જાય છે, બસ એ જ રીતે સતત અભ્યાસ કરવાથી ગમે તેવો સામાન્ય બુદ્ધિનો માણસ પણ જ્ઞાની કે વિદ્વાન બની શકે છે. અને આ વાત ખાલી ભણતર પૂરતી નથી. રમતગમત લઈ લો, સંગીત લઈ લો કે પછી કોઈ પણ કળા, સતત પ્રેક્ટિસ વગર ક્યાંય સફળતા મળતી નથી. ખાલી નસીબના ભરોસે બેસી રહેવાથી તો છેલ્લે હાથમાં નિરાશા જ આવે છે. તો સફળતા માટેની રેસીપી શું છે? બસ આ 4 વસ્તુઓ યાદ રાખવાની છે: સતત અભ્યાસ, ધીરજ, સખત મહેનત
અને પૂરેપૂરું સમર્પણ. અને હવે અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આપણા જીવનમાં એવો કયો સખત પથ્થર છે, એવો કયો પડકાર છે જેને આપણે આપણા સતત પ્રયત્નોના નરમ દોરડાથી ઘડી શકીએ છીએ? આના પર વિચારવા જેવું ખરું?